કેવા વિચાર કરીશું, કેવી ભાવનાઓ કેળવીશું, કેવા વર્તન નક્કી કરીશું અને કેવી સમજણો દ્રઢ કરીશું, તો આવું અદ્ભુત જીવન જેનું એક 10 મિનિટમાં મેં વર્ણન કર્યું એવું આપણું પણ થઈ શકે. કારણ કે આ 70-80 વર્ષની જે રમત છે ને, ઇફ યુ ડોન્ટ પ્લે ઇટ વેલ, તો જીવનમાં અસંતોષ ને દુઃખ છેલ્લે બહુ રહી જાય. બીકોઝ મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લિવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ જન્મે છે રોતા રોતા, જીવે છે ફરિયાદ કરતા કરતા, અને મરે છે અસંતોષ સાથે. નકામું ગયું કે છે. એવું આપણે ન થાય એની માટે આ ઇનક્રેડિબલ લાઈફનો સેમિનાર છે કે ફરિયાદ કરતા કરતા ન જીવીએ. કારણ કે જન્મ્યા ત્યારે રોવું કે ના રોવું એ તો આપણા હાથની વાત નહોતી, સમજદારી પણ નહોતી. પણ પાછલા બે મુદ્દા, ફરિયાદ કરતા કરતા ન જીવીએ, રાગ દ્વેષ મનમાં રાખીને ન જીવીએ, અને પૂર્ણ સંતોષ સાથે ને આનંદ સાથે મરીએ, એવું જીવન તો બધાએ જીવવું છે ને. યસ ઓર નો? That is called incredible life. ઘણા બધા ડાયમંડના વેપારીઓ બેઠા છે. ડાયમંડનો બેઝિક એટમ કાર્બન છે. કાર્બન એટમ્સ ભેગા થાય છે એટલે કાર્બન એટલે ડાયમંડ બને છે. પણ તમને એ પણ ખ્યાલ હશે કે જે કોલસો છે ને એનું પણ બેઝિક સ્ટ્રક્ચર કાર્બન જ છે. બેઝિક સ્ટ્રક્ચર સરખું છે, એટલે કે બેઝિક એટમ્સ સરખા છે, છતાં કોક કોલસો બની ગયું અને કોક હીરો બની ગયું. કોકની લાઈફ ફિઝુલ ગઈ અને કોકની લાઈફ ઇનક્રેડિબલ થઈ ગઈ. બધાને ભગવાને સરખું જીવન આપેલું, બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી કેળવી શકાય છે. એનું કારણ શું? એ કાર્બન એટમ્સ જ્યારે હેફેઝાર્ડ ગોઠવાયેલો ને ગમે તેમ, જીવનમાં કોઈ નીતિ નિયમ ધોરણ લાગણી ભાવના પવિત્રતા કશું જ ના હોય, એટલે હેફેઝાર્ડ કાર્બન એટમ ગોઠવાયા હોય ને એટલે કોલસો બને. એમાં અંદર કાર્બન સ્ટ્રક્ચર ઠેકાણા વગરનું હોય. એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને, જે સાયન્સ ભણેલા છે ને ખબર હશે, ઇટ્સ અ બેન્ઝીન રિંગ, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર. તો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે ગ્રેફાઇટ બને, લેડ, પીબી કેમિકલ ને મને પેન્સિલમાં બધે વપરાય, થોડી કિંમત વધે એની. એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે એ ડાયમંડ બની જાય. એમ ભગવાને આપણને બધાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે. કાર્બન એટમ્સ આપણા હેફેઝાર્ડ ગોઠવવા, હેક્ઝાગોનલ ગોઠવવા કે ટેટ્રાહેડ્રલ ગોઠવવા એ આપણા હાથની વાત હોય છે. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ ટુ મેક યોર લાઈફ ઇનક્રેડિબલ. હમણાં સમાજમાં 2-3 ઘટનાઓ બની, એની પરથી લોકો જીવનને શું માને છે, જીવનને કઈ દ્રષ્ટિકોણથી જોવે છે અને કેવું જીવન જીવે છે. સારો વર્ગ, ભણેલો વર્ગ હોય, અપર ક્રસ્ટ ઓફ ધ સોસાયટી, 12,000 કરોડનું એમ્પાયર સ્થાપનાર વ્યક્તિ અત્યારે મુંબઈમાં ભાડે 2 BHK ફ્લેટમાં એના દીકરા એને મૂકી દીધો. ખ્યાલ આવી ગયો? એમના બ્રાન્ડ નેમની નીચે લખાતું હતું ધ કમ્પ્લીટ મેન. હી ડીડ નોટ બીકમ કમ્પ્લીટ. બન્યું ને? બીજો પ્રસંગ, IAS ઓફિસર એટ ધ એજ ઓફ 35 એને સુસાઇડ કર્યો. એ પ્રસંગ પણ તમે સાંભળ્યો હશો. ત્રીજો પ્રસંગ, મુંબઈમાં એક 65-70 યર ઓલ્ડની લેડી એકલા રહેતા હતા ફ્લેટમાં, એ મૃત્યુ પામ્યા. 1 વર્ષ પછી ખબર પડી કે અંદર તો એનું બોડી સાવ સ્કીની થઈ ગયું હતું, કારણ કે સાઉન્ડ પ્રૂફ બેડરૂમમાં અંદર હતા એટલે ખબર નહીં ગંધ આજુબાજુ વાળાને નહીં આવી હોય, અથવા 1-2 ફ્લેટ ખાલી હશે આજુબાજુ. ત્યાં સુધી 1 વર્ષ પછી એનો દીકરો અમેરિકાથી અહીં આવ્યો ત્યારે ખબર પડી કે મમ્મી તો 1 વર્ષ પહેલા મૃત્યુ પામી છે. Is this life? Is this your money? Is this your status? Is this your fame? Is this your business? Is this your education? Is this your modernity? આ 3 પ્રસંગોએ તો આખા સમાજને હલાવી નાખ્યો.
ઘણી વખત આપણી વિચારધારાથી જીવીએ છીએ, એ વિચારધારા શાસ્ત્રોક્ત, એ વિચારધારા મહાન પુરુષોને માન્ય, અને મહાજનો યેન ગતઃ સ પંથા, એટલે કે મહાજનો, મહાન વ્યક્તિઓ જે પથ ઉપર ચાલ્યા છે એ પથ ઉપર ચાલવા માટે પ્રયત્નશીલ થવા માટે આ વિચાર યોગ્ય છે કે નહીં એ તો ચેક કરવું પડે ને, બીકોઝ યુ લર્ન ઓલવેઝ ફ્રોમ ધ લાઈફ ઓફ ગ્રેટ પર્સનાલિટીઝ. આપણે કંઈક વિચારતો હોય, સામેવાળી વ્યક્તિ કંઈક વિચારતી હોય. એક સાહજિક વસ્તુ યાદ આવી ગઈ. નહીં, પેટ કૂતરો હોય ને એને રમાડવા માટે લઈ જાય ને એટલે પેલો માલિક આમ બોલ ફેંકે અને પેલો કૂતરો દોડીને બોલ લઈને પાછો આપી જાય. બરાબર? ફાર્મ હાઉસ પર તમે ઘણું આવું જોયું હશે. અત્યારે તો આ રમત આપણે જોઈએ છે કે માણસ છે કૂતરાને રમાડે છે. ભવિષ્યમાં વી ડોન્ટ નો કે ડોગના માઇન્ડનું પણ એનાલિસિસ ડિટેલમાં થાય 50, 100, 150 વર્ષ પછી, ત્યારે કદાચ એવું બહાર નીકળે કે કૂતરો એવું સમજતો હતો કે મારા માલિકને બોલ ફેંકવાની બહુ મજા આવતી હતી ને એટલે હું વારે વારે બોલ લઈને એને આપતો હતો, એટલે એકચ્યુઅલી કૂતરો એના માલિકને રમાડતો હતો. એ તો હવે એનાલિસિસ થાય ત્યારે ખબર પડે. અત્યારે તો આપણે એવું જાણીએ છીએ કે ભાઈ માલિક કૂતરાને રમાડે છે, પણ હવે કૂતરો માલિકને રમાડતો હતો એટલો ઇન્ટેલિજન્ટ છે કે નહીં હજી 50, 100 વર્ષ પછી ખબર પડશે. ડિફરન્ટ એંગલ્સ, ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ્સ, એટલે જીવન જીવવાની દિશા મળતી નથી આપણને. અને વ્યાખ્યાઓ બદલાતી રહે, સમજદારી બદલાતી રહે, એટલે ઇનક્રેડિબલ લાઈફ સુધી આપણે પહોંચી નથી શકતા. જો પહેલાના જમાનામાં ગામડામાં લોકો પાસે બળદગાડા અને ઘોડા હતા, એમાં જો કોકની પાસે ગાડી હોય ને તો એ પૈસાવાળો કહેવાતો. આજે રિવર્સ, શહેરમાં બધા પાસે ગાડી છે, એમાં જો કોકની પાસે ઘોડો હોય ને તો એ પૈસાવાળો કહેવાય. યસ ઓર નો? વ્યાખ્યા બદલી ગઈ ને, એ વ્યાખ્યા બદલી ગઈ. આ બદલાતી રહે છે. આવા બધા વિચારોના ઘમસાણો વચ્ચે આપણને ઇનક્રેડિબલ લાઈફની દિશા જ મળતી નથી. અને દિશા જ ના મળે તો પછી શું કરવાનું? તો ઇનક્રેડિબલ લાઈફ જીવવા માટે આવા મહાપુરુષોના જીવનમાંથી શીખ રૂપે ધ ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ પોઈન્ટ, પહેલી અગત્યની વાત છે, આપણી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક આપણે બજાવવી જોઈએ. આ ઇનક્રેડિબલ લાઈફનો પહેલો મુદ્દો યાદ રાખજો. આપણી તમામ જવાબદારીઓ આપણે નિષ્ઠાપૂર્વક બરોબર બજાવવી જોઈએ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દુનિયામાં કોઈ તાળું એવું બન્યું નથી કે જેની ચાવી ના હોય. તાળું બને સાથે ચાવી બને. એ જવાબદારીઓનું જ્યારે વહન કરતા હોઈએ ત્યારે એ સમજવાનું કે ગમે તે પ્રશ્નનું સમાધાન ચોક્કસ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ રિપ્લેસ W with T, there is all solutions. તમે કહો વોટ તો આગળ W ને બદલે T મૂકી દેવાનો, ધેટ. શું તો કે એ. તમે કહો વેન, ક્યારે, તો W કાઢીને T મૂકી દેવાનો, ધેન, ત્યારે. તમે કહો વાય, આ શું કામ, તો T મૂકી દેવાનો, ધાય, તું અને એ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક પ્રશ્નનું એક સમાધાન છે જ. એ સમાધાન આપણે દ્રષ્ટિ સમક્ષ રાખીએ તો વ્યવહારિક, સાંસારિક બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે, એ નિશ્ચિત છે. 5 રીતે સમાધાન કોઈ પણ વ્યવહારિક કે સાંસારિક પ્રશ્નનું આવે. પહેલો નિર્ણય. નિર્ણય કદાચ તાત્કાલિક નહીં લઈ શકાય તો એ પ્રશ્નને સમય આપવાનો. થોડો સમય ગયા પછી પણ પ્રશ્ન ન સોલ્વ થતો હોય તો સમજણ રાખવાની કે ઇટ વિલ કન્ટિન્યુ લોંગર. ઘણા વખત સમય સમજણ પછી પણ એ પ્રશ્નનું સમાધાન ના આવે તો સાંખ્ય રાખવાનું, ભૂલી જવાનો, ફોરગેટ ધ ક્વેશ્ચન. અને એના પછી પણ જો ભૂલાય નહીં તો નસીબ માનવાનું. ધ ક્વેશ્ચન ઓલ્સો સ્ટેન્ડ્સ, ધ પ્રોબ્લેમ ઓલ્સો સ્ટેન્ડ્સ, યુ ઓલ્સો સ્ટેન્ડ. સિમ્પલ. પણ રડવાનું નહીં, દબાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું. પ્રશ્ન તો આવે તો નિર્ણય લઈ લેવાનો, નિર્ણયથી ના પતે તો સમય આપવાનો, સમયથી ના પતે તો સમજણ રાખવાની, સમજણથી ના પતે તો સાંખ્ય કરવાનું, સાંખ્યથી ના પતે તો નસીબ સમજીને ચલાવી લેવાનું. બીજું શું છે?
As simple as that. Either solve your problem, either live it or live with it. Simple.